આમ તો હું ઘણીવાર મજાકમાં કહેતો હોઉં છું કે ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી 2 જણા બીવે. કારણ કે ખાલી જેના હાથમાં હોય એ બીવે ને સામે નહીં બીવે. એટલે હા, તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે, હું એ વિચારું છું. પણ મારા જીવનની આ અણમોલ ક્ષણ છે. મારી ફ્લાઇટ મનીષભાઈએ રાજકોટથી મુંબઈ કરાવી હતી એર ઇન્ડિયામાં, અને 12 વાગે મને સમાચાર મળ્યા કે ફ્લાઇટ કેન્સલ થઈ. એટલે મેં એમને ફોન કર્યો, એટલે મને અમદાવાદથી કઢાવી. એટલે ગો એરમાં રાત્રે આવી ગયા. પછી સુભાષભાઈ મળ્યા, બેન મળ્યા. એટલે તકલીફ થઈ, રાજકોટ બદલે અમદાવાદ હું પહોંચી ગયો, અહીંથી આવતો રહ્યો. પણ હવે આમને પ્રવાસમાં ક્યાં ઓછી અનુભવી છે, એટલે આપણે આટલી તો હોય એમ. મનીષભાઈ પ્રવાસ કરી શકે, આ બીજા પ્રવાસીઓ કરી શકે, અને મેં એ બહુ કર્યા છે પ્રવાસો. જિંદગીનો મોટો ભાગ ગયો પ્રવાસમાં. મારી પ્રિય પંક્તિઓ છે: બેડ ઇન ધ બુશ વિથ સ્ટાર્સ ટુ સી, બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર. That is the life for a man like me. That is the life forever. બેડ ઇન ધ બુશ એટલે ઝાડીમાં પથારી હોય, અને બ્રેડ ખાલી હોય તો બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર, નદીમાં બોલીને ખાઈ લેવું. અને આ જ જિંદગી અમારા માટે અનુકૂળ છે. પણ આ બધાના પ્રવાસમાં, મારા પ્રવાસમાં ફેર એટલો હોય છે, 2 જિંદગીમાં મેં રાખ્યા છે ઉદ્દેશ. એક, મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ મારે બેન માણી શકે એવું હાસ્ય સર્જ. અને એને આ 14 નવેમ્બરે 50 વર્ષ પૂરા થાય. અને મને બાંસી થાય છે 9 ડિસેમ્બરે. ઘણું ધ્યાન રાખ્યું તોય થયા બોલ. અને હમણાં ગાંધીનગર મને બોલાવવામાં આવ્યો ને, ગાંધીજી ઉપર મારું શૂટિંગ હતું. તે 1.5 કલાકનું પાછું. પણ મેં તરત સ્વીકાર્યું કારણ એ કે આ હાસ્યમાં મોટા મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજી. ગાંધીજીની 2 વાત યાદ રાખ્યા જેવી છે બધાએ. ગાંધીજી એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા 2 વ્યર્થ છે. એટલે હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં 13 વર્ષ શિક્ષક રહ્યો. જ્યાં હું ભણતો ત્યાં જ શિક્ષક, અને ત્યાં જ 25 વર્ષ આચાર્ય. સુરેશભાઈ મને પૂછ્યું હતું, સુરેશ દલાલ, મને કે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાધ્યો? મેં કીધું, મેં હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું, અને શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું. પત્રકારો મને પૂછે, તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? એટલે હું કહું, નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લિયા ભગવાન કો, જમી આસમાં કો ભી બાંટા, મત બાંટો ઇન્સાન. તો હિન્દી એ હમ વતન હૈ હિન્દોસ્તાન હમારા. સુરેશભાઈ અને હરીન્દ્રભાઈ આ બધા મારા કાર્યક્રમમાં આમતા ખડખડાટ હસતા હો. કલ્યાણજીભાઈ શું, મને કલ્યાણજીભાઈ ત્યાં ઉતરતો હું, અને એ મને કહેતા કે તમારામાં રડવાની આવડત નથી. અને એની વાત એ સાચી જ. સુરેશભાઈએ કીધું કે તમારા પુસ્તકો છાપવા છે. એટલે ઇમેજ પબ્લિકેશને 6 પુસ્તકો મારા છાપ્યા, અને 6 વિમોચનના કાર્યક્રમમાં હું હાજર રહ્યો. પાછા સંપાદિત હોય એમાંય મારા લેખ હોય એમાંય રહ્યો છું. અને જિજ્ઞેશભાઈ તો પારિવારિક સંબંધો છે ભાઈ. મારે ભોજન, ઉતારણ, વાહન 3 વ્યવસ્થા વર્ષોથી કરે છે બોલો. એટલે હું કોઈ કલાકાર તરીકે નથી આવ્યો, પણ આ તો કુટુંબીજનો આવ્યા છે એમ હું આવ્યો. બીજો શોખ એ રાખ્યો, આ પત્રકારો પૂછે ને ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખરી, પછી કેળાથી ચલાવી લે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું.
હું સહનશીલ છું એવી તમે જરાક નોંધ કરજો. અબ્રાહમ લિંકન સેક્રેટરીને નોટ કરાવતો કે એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે એટલે સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોલ્ડ. સેક્રેટરી કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં 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 નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એક જણો મને કહે મારા મગજ વગર કેટલા વર્ષ જીવીએ કે મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. એક જણો વળી મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દે. સારામાં સારું કામ હોય તો આ છે. આમે એ વાત સાચી છે. પીપા પાપડ કેજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. આ ગુજરાતીઓ પ્રવાસમાં જાય ને એની વાત. એક ગુજરાતી પરિવાર મને કે અમે ઇંગ્લેન્ડ ગયા ને ત્યાંથી પછી ફ્રાન્સ ગયા, પેરિસ જોયું. એને પેરિસ કીધું એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના નાના ગામડા જવાનો ટાઈમ હતો. પણ મારો શોખ એટલે 20 પ્રવાસો મેં કર્યા છે અને દુનિયાના 25 દેશો એમાં આવરી લીધા. પણ મારો ઉદ્દેશ એ છે કે વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. પૈસા ખર્ચીને મારા માતર જાય. એટલે આ બધા પ્રવાસો કર્યા નહીં, વગર પૈસે કર્યા છે. અને એમાં 25 દેશોમાંથી 22 દેશોમાં મેં કાર્યક્રમો આપ્યા. સૌ પહેલાં 1980ના નવેમ્બર. પણ મેં એક જોયું, મારા આમ સ્ટેજમાંથી બેસીને જ્યારે હું લંડનથી ન્યુયોર્ક જતો હતો, આમ શરૂઆત કરે ને આમાંનો અહમ અમથી અમતો ગવાય, લેવા દેવા વગરનો. પણ મૂર્ખાઈ જ્યાં જ્યાં કરીને એની મેં નોંધ રાખી. અને એ રજૂ કરીને માણસોને બહુ મજા આવે. એને એમ થાય કે આના કરતાં બુદ્ધિ આપણામાં વધુ. એટલે 1980ના નવેમ્બરમાં બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં હીરાના ઉદ્યોગમાં સંકળાયેલો ધનાઢ્ય ગુજરાતી સમાજો, એનું મને આમંત્રણ મળ્યું કે એન્ટવર્પમાં તમારો કાર્યક્રમ છે. અને હું એટલો બધો ખુશી થઈ ગયો. ગામમાં જેટલા ઓળખતા હતા એટલાને સમાચાર આપ્યા, નહોતા ઓળખતા એને ઓળખાણ કાઢીને આપ્યા. અમારે એક ડાયાભાઈની કાપડની દુકાન, એને જઈને કીધું કે એન્ટવર્પનું મને આમંત્રણ મળ્યું છે અને દેશનું ગૌરવ તમારા હાથમાં. મને કે જે કામ હોય કયો. મેં કીધું સૂટનું ગરમ કપડું ઉધાર આપો, વ્યવહાર આપણે આવીને સમજી લઈશું. પણ આપણા ઉપરથી આપણા દેશની ગણના કરે આવડા. અને પરદેશનો મામલો છે. પછી નાઇટ સૂટે સીવડાવ્યું આવ્યો. અમારે અહીંયા ગામડામાં નાઇટ સૂટ એટલે લીટાવાળો લેંગો હોય અને એની લુગડાનો માથે બુસ્કોટ હોય. આમ લેંટે લેંટો મળી જવો જોઈએ. પણ કોઈ દી પરદેશ નહોતા ગયા. એને ઠંડીની વાતો કરી કરીને ભડકાયો એવો મને કે બોલી કરી કાંઈ અહીં મુંબઈથી ગરમ પહેરીને બેઠા. પેન્ટ ને શર્ટ ને સ્વેટર ને એના માથે કોટ ને વાંજરા ટોપીઓ પહેરી અહીં સુધીની કે અહીંથી ટાઈટ કરી ન જાય એમ. અને 600 રૂપિયાના પગના મોજા તો હતા પણ હાથના પહેર્યા. પોપટિયા રંગના મળે અમારે તરણેતરના મેળામાં. પણ હારે કલાકારો હતા એમાં મનુભાઈ ગઢવી હતા, ભારતીબેન કુંચાલા હતા, સોનાલીબેન હતા અને અનોપ જાલોટા હતા. આ અમારી આખી ટીમ હતી. અને દિવાળીનો કાર્યક્રમ હતો ત્યાં. 15 દિવસની પેકેજ ટૂર અમારી. અમે તો હાવનગર હતો, ઈવડાઈને ટાઈમ નહોતો. પહેલો કાર્યક્રમ ને એક વિદાયનો છેલ્લો કાર્યક્રમ એમ હતું. એટલે આમ વિમાનમાં દાખલ તો થયા, હું તો દાખલ થયો પણ બહુ ભૂંડો લાગ્યો. કોઈ પેસેન્જર એમ નહીં આવેલા, બધા આ રીતે આવેલા. અને માણા હામું મંડ્યા જોવા. નાટકમાં વિદૂષકનો ખેલ આવે ને,
મને શું ખાલી મૂર્ખાઈ તો કર્યો, ગરમી એવી મંડી થવા, મને થયું એન્ટોપની ટાઢમાં નહીં મરી. પછી કઢાઈ એટલું તો કાઢ્યું, ટોપા બોપા મફળાને મોજા નાખ્યું હેઠળ, અને નક્કી કર્યું કે હવે કોઈ જાતની મૂર્ખાઈ વગર પ્રવાસ પૂરો કરવો. પણ વિમાનમાં બાયું બધા બહુ સારા હો ભાઈઓ, એ જોયું મેં. આપણું હાથ પેઢીનું હગું હોય એમ હસીને વાત કરે, કડીક ચોકલેટ લઈ આવે ને પીપરમેન્ટ લઈ આવે ને ઠંડા પીણા પાઈ જાય ને નાસ્તા લઈ આવે ને અમને એમ કે ક્યાં હાથ પાછા ઠેલવા. જે આવે એ મંડી પડેલા ખાવા. પછી એક કરશન કાકા બેઠેલા હાવ દેશી ચરોતરના ખેડૂ, એના દીકરાએ ટિકિટ મોકલી એટલે એ આવતા. પછી હું બેઠો, એક યુરોપિયન બ્રધર, એક મેડમ બેઠેલા, એમ ગોઠવાઈ ગયા. એમાં વળી એક એર હોસ્ટેસે આવીને મને પૂછ્યું કે ડુ યુ વોન્ટ ટુ હિયર ધ મ્યુઝિક? મેં એમ કે આમ વગાડશે ક્યાંક, સાંભળશું, આટલો બધો આગ્રહ કરે. મેં વળી યસ માબા સર કીધું. એટલે એણે તરત સાંભળવાનું સાધન આપ્યું, સ્ટેથોસ્કોપ હોય ડૉક્ટરનું, એવું હતું કંઈક. હવે એમાં હું કંઈ સમજ્યો નહીં, એટલે એની મેં ના પાડી. મ્યુઝિક સાંભળવાનું પૂછે એની હું હા પાડું, સાધન આપે એની હું ના પાડું. એટલે એ દાંત કાઢે, બીજા પેસેન્જરે દાંત કાઢે. પછી મને ખબર પડી ક્યાંક ગોટાળો થાય છે. પછી બીજા પેસેન્જરોએ આમ લગાડી અને ઓલા હાથામાં ભરાવીને આમ ફેરવી અને સાંભળતા. પછી મેં એવું કર્યું એમ. હવે બીથોવન ને સેબાસ્ટિયન બાક ને મ્યુઝિક તો બહુ સારા છે, પણ હવે આપણને સમજાવવું જોઈએ. અને હું મફત સમજ્યો તો એના પૈસા દેવા પડ્યા, એમાં જેવું બળ્યો ખાતર માટે દીવો કીધું, થયું ભાઈ હાલો જે થયું. પણ હું, કિરીટ વ્યાસ અને ડાયાભાઈ એના તબલા આર્ટિસ્ટ, અમે ત્રણેય દુબઈ ગયા. હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ ગર્લ્સ સ્કૂલ એક અમારે બનાવી, મેં સંકલ્પ કર્યો હતો કે નિવૃત્ત થયા પહેલાં એક ગર્લ્સ સ્કૂલ બનાવી, એનું 51,000નું ડોનેશન મળવાનું. એટલે ગયા હતા અમે. એર ઇન્ડિયાએ 2 ટિકિટ ફ્રી આપી હતી ને. હયાત એજન્સીના શેખે 4 દી અમને અહીંયા મહેમાન તરીકે રાખ્યા, એમ કે ડોનેશન માટે આવે. તો ડાયાભાઈ તો પહેલી જ વાર વિમાનમાં બેઠા. અમે આમ ગોઠવાઈ ગયા, ત્યાં મંડી સૂચના આવવા, લેડીઝ એન્ડ યોર અટેન્શન પ્લીઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ ફાસ્ટન યોર સીટ બેલ્ટ. ડાયાભાઈ મને કે આ શું કહે છે? મેં કીધું પટ્ટા બાંધી લ્યો એમ કહે છે. એમાં એટલો બધો ગંભીર થઈ ગયો. અરે મેં કીધું પટ્ટા બાંધવાનું કહે છે, પણ કે મેં લેંઘો પહેર્યો. એટલે આ વિમાનના પટ્ટાનું. પણ મારે એવો ગોટાળો થયો લાગે, ફાસ્ટન યોર સીટ બેલ્ટ. એક આનીકોરનો છેડો આવ્યો ને એક બાપા બેઠા તેનો ઓનીકોરનો છેડો હાથમાં આવ્યો. વળી મેં આમ આમ કરીને આમ કર્યું ને પડ્યા માથે. એવા ખીજાણા, એવા ખીજાણા. સોરી સોરી કરીને માંડ એને શાંત પડ્યા. મેડમ એ પાછા એટલા દેખ્યા નહીં. વળી મને પાછો મેં નિશ્ચય કર્યો કે હવે નથી મૂર્ખાઈ કરવી. પણ તોય બન્યું એવું કે એક મેડમને ઉપલા ખાનામાંથી કંઈક વસ્તુ કાઢવી. અમારી ફ્લાઇટ તો શરૂ થઈ ગઈ, પણ એનાથી ખાનું ખુલ્યું જ નહીં. મથ્યા બહુ પણ ન ખુલ્યું. એટલે ઓશિયાળા મોઢે એને મારી હામું જોયું. મને કોઈ રિક્વેસ્ટ કરી એવું નહોતું, પણ એને હામું જોયું ને મને ઉજમ ચડ્યો કે આપણે બને એટલા બીજાને ઉપયોગી થવું. કારણ કે હમસફર હોય ને હમદર્દ હોવા જોઈએ. એટલે હું આમ તામાન તામા ઊભો તો થયો, પણ પટ્ટો બાંધ્યો છે ભૂલી ગયો. પાછો ગોઠવાઈ ગયો હતો એમ. પછી મેં કીધું આનાથી ખાનું ખુલે કે ન ખુલે, આપણે અહીંથી હળવું નથી. અને એર ઇન્ડિયાનું કાંચનજંગા વિમાનને 4 નવેમ્બરને રાત્રે 2:30 વાગે થયું રવાના થયો. અને મુંબઈથી એથેન્સ, એથેન્સથી જ્યુરિચ, જ્યુરિચથી ફ્રેન્કફર્ટ, ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ, અને બ્રસેલ્સથી મોટર રસ્તે અમને એન્ટવર્પ લઈ ગયા. એ
મધુભાઈ અમારી સાથે જ હતા ને મફત કાકાનું હતું આમંત્રણ. બહુ અમને તો આનંદ થયો. તે એ આખો પ્રવાસ પૂરો કરીને અમે અહીંયા પહોંચી ગયા. હીરોક્રેસ્ટ હોટલમાં અમને ઉતારો આપ્યો અને 5 સ્ટાર હોટેલે જિંદગીમાં પહેલી વાર જોયો. પણ 2:30 વાગે અમારી ફ્લાઇટ સ્ટાર્ટ થઈ અને 3:30 થયા ને એટલી સ્ટેડિયમ એક ધારું વિમાન ઉડ્યું જતું હતું. એમાં કરશન કાકો મારી પાસે બેઠેલા, એણે મને હલબલાવ્યો. મને કાં હેંડે છે કે ઊભું છે? અરે મેં કીધું હેંડે છે. આ કલાક 1 હેંડે. તો કે આમ કેમ નથી થતું? હવે આમ કરીને શું કરવું છે કીધું. એ આમ થાય નહીં સારું, આ હેંડે છે બરોબર છે. મેં પાછું ડાપણ કર્યું કારણ વગરનું. મેં કીધું કલાકના 1000 કિલોમીટરની સ્પીડે હેંડ્યા. બાપાને બહુ સ્પીડ લાગ્યો અને પરસ્યો વળી ગયો. બોલો, મને કાં અંદર જઈને જરા કોને ધીરે હલાવે, આપણે ક્યાં ઉતાવળ છે. મેં કીધું ઈવડાઈને છે ને. પછી એને ઠંડી મંડી લાગવા. બોલો, એટલે મેં એરોસ્ટેસને કીધું ભાઈ બ્લેન્કેટ કે એવું કંઈ હોય તો આપો બાપાને. એક બ્લેન્કેટ લાવી દીધું એને અને આમ કપડકોટ થઈને ઉઠીને બેઠા ને. મજા આવી ગઈ બાપાને. મને ધીરે રહીને કે સવારમાં એ લોકો પાછો તો નહીં લઈ લે ને, અત્યારે તો રાખો આમ નામ. એ બ્રસેલથી એન્ટવર્પ પહોંચ્યા ને હીરોક્રેસ્ટ હોટલમાં એવડાય એક રૂમ આપીને વયા ગયા. મારા રૂમમાં હું દાખલ થયો તો 2 બેડ, કલર ટીવી અને ફોન અને મોટું ઓરડા જેવું તો ટોયલેટ હતું. પહેલાં મને એમ થયું વાંચવાનો રૂમ છે, પણ અહીંયા છાપાને મેગેઝિન એવું પડ્યું હતું. પણ અમારું થાન ગામ સિરેમિક માટે પ્રસિદ્ધ છે. 50,000ની વસ્તી 250 કારખાના. બોલો, એટલે ક્લોઝેટની જોયું ને મેં કે નાના છે તો આ લેટ્રિન બધું. એટલે હું આવીને ત્યાં પાછો મારી પથારીમાં સૂતો અને એકલા રહેવાનું. અમારી હોટલ તો સેન્ટ્રલી હીટેડ હતી, પણ બહાર -7 ટેમ્પરેચર અને બહાર બરફ વરસે એની ટાઈટ હોય અમથી. અને માણસ જોજો એકાંતમાં રહી નથી શકતો. એનું કારણ શું છે કે જાતનો સંગ કરવો પડે. તમે મલક આખાનો સંગ કરી શકો, જાતનો સંગ ન કરી શકો. કારણ કે બીજા આપણા માટે ગમે ધારતા હોય, પણ આપણને ખબર છે આપણે કેમ છીએ. એટલે કબીર સાહેબે કીધું કે બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયા કોઈ, જો દેખું દિલ ખોજ કે મુझसे બુરા ન કોઈ. એટલે અનોપ જાલોટાના તબલા આર્ટિસ્ટનો રૂમ કેન્સલ કરાયો. એને મારા રૂમમાં લઈ આવ્યો. મેં કહ્યું ભાઈ હુંય રહી જાય, પણ મને એમ થાય કોઈ છે એમ. એટલે અમે તો એ નાઇટ સૂટ એને પહેર્યો હતો, પણ અમે દીનાય પહેરી રાખતો. પણ અમે આમ લાંબા થઈને સૂતા હતા. એમાં એક યુરોપિયન આવ્યો પહેલાં. એને અમને પૂછ્યું કે વુડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી? તે દી અમને એમ કે હારા માણા બધા કોફી પીવે, એમ નબળા હોય ચા પીવે. એટલે અહીં કોઈ દી નથી પીતા કોફી. પણ હવે અહીંયા વળી કોફીનો ઓર્ડર આપ્યો. એ તો વયો ગયો ને વાંહે બીજો આવ્યો મોસમના ટમેટા જેવા ગાળના ભૂરા વાળના બ્લુ સૂટ પહેરીને જે આવ્યો ભાઈ, કડાક કડાક કરતો હતો. 2 જણા ઊભા થઈ ગયા. અમને એમ થયું માલિક આવ્યા આંટો મારવા. એને ટ્રે મૂકી ત્યાં ખબર પડી કે લા વેઇટર છે. નકામાં ભડકી ગયા કીધું આપણે. પણ ઓલી 190 વર્ષની ગુલામી ગઈ ને માથેથી. 1757 થી 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1858 થી 1948 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે વહીવટ કર્યો. એટલે આપણને હજી એ ભ્રમ હોય છે કે આવડા બધા સાહેબ જ હોય એમ. ત્યાં જઈ ત્યાં ખબર પડે કે આ વેઇટર હોય ને સ્વીપર હોય ને બધું હોય. પણ એને અમારી સભ્યતાની બહુ અસર થઈ હોય વેઇટરને, કે ઇન્ડિયાના લોકો કેટલા બધા સંસ્કારી.
વેઇટરને ઊભા થઈને સન્માન આપે. એટલે એ તો બિચારો ગળગળો થઈ ગયો અને થેન્ક્સ અ લોટ કરતો પાછા પગે ગયો એમને. અને અમે કોફીનું ટમ્બલર ઉપાડ્યું ભાઈ, એક એક ઘૂંટડો ભર્યો ને ત્યાં પાછા ઊભા થઈ. કેવી કડવી! મને એમ થયું લીમડાની અંતરસાલ વાટીને લાવ્યા કે આ તે કડવું કડિયા તું પાવા આવ્યા. આ કોફી પીવે એના કરતા ક્વિનાઇનનો ડોઝ ન પીવે. માના લુઈ ફિશર નામનો અમેરિકન પત્રકાર, એને જવાહરલાલ નહેરુએ ભલામણ કરેલી ગાંધીજીના ઇન્ટરવ્યૂ માટે. એટલે એ આવ્યો આશ્રમમાં, ગાંધીજીને મળ્યો. અને લુઈ ફિશર એટલે જેની સ્ક્રિપ્ટ ઉપરથી એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી એની વાત છે. તો આશ્રમવાસીઓ બધા જમવા બેઠા, એ બેઠો. તો ગાંધીજી તો લીમડાની ચટણી વાટી અને આશ્રમવાસીઓને પીરસાવતા. અસ્વાદ એક વ્રત હતું, 11 વ્રતો જે છે ને એમાં. અને બીજા ખોરાક કરે એ ભેળવીને ખાતા. આને ખબર નહીં જીમ અને